આ કળિયુગમાં કૃષ્ણ ભગવાન કદાચ બીજી વખત જન્મ લે તો એને કરેલા કામો કરવા મુશ્કેલ થાય. હે કાનુડા, આ કળિયુગમાં ફરી જન્મ ધરીને તો તું જો. 14મે વર્ષે તે મામા કંસને માર્યો, પણ હવે બિન લાદેનને આંગળી અડાડી તો તું જો. ભરી સભામાં તે દ્રૌપદીના ચીર ભલે પૂર્યા, પણ હવે મલ્લિકા શેરાવતને એક જોડી કપડાં પહેરાવી તો તું જો. 16,108 ગોપીઓને તે ભલે રાસે રમાડી, પણ હવે કળિયુગની એક છોકરીને પટાવી તો તું જો. તો એ પ્રમાણે આ હળહળ કળિયુગ એવો છે કે દરેકના મન તો જુદા જુદા હોય છે. એને મેં મારો માર્ગ આ પસંદ કર્યો કે રામ નામ જપ કળિયુગમાં સૌથી શ્રેષ્ઠ છે. આજના ઝડપી જીવનમાં લોકો આધ્યાત્મિકતા માટે સમય કાઢવામાં મુશ્કેલી અનુભવે છે, ત્યારે કેટલાક લોકો પોતાના જીવનને ભક્તિ સાથે એટલા ગાઢ રીતે જોડે છે કે તે જ તેમની શક્તિ બની જાય છે. રાજકોટની મધુરિકાબેન જાડેજા એવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે, જેઓએ જીવનભર શિક્ષિકા તરીકે સેવા આપ્યા બાદ હવે ભક્તિના માર્ગે પોતાને સમર્પિત કરી દીધા છે. 73 વર્ષની ઉંમરે પણ તેઓ રોજ નિયમિત રીતે રામ નામના જપ લખીને પોતાની આત્મિક શાંતિ અને સંતોષ મેળવી રહ્યા છે. તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. મારું નામ ડૉક્ટર મધુરિકા રાજેન્દ્રસિંહ જાડેજા છે. મેં 31 વર્ષ સુધી શિક્ષિકા તરીકે ફરજ બજાવેલી છે શિક્ષણ ખાતામાં, અને હાલમાં 15 વર્ષથી હું નિવૃત્ત થયેલી છું. અત્યારે મારી ઉંમર 73 વર્ષની છે. મને આ રામ નામ લખવાની પ્રેરણા મારા મધરમાંથી મળી છે. એને 3.5 કરોડ જપ લખ્યા અને પોતાનું નાણું એ રીતે ભેગું કરેલું છે. એ જ રીતે મને એમ થયું મારે પણ બીજા નાણાં કરતાં આ નાણાંની વધારે જરૂર છે, કારણ કે ક્યારે પતું ફાટે એ નક્કી નથી. એટલે હું એ પ્રમાણે રોજનો જીવન મંત્ર બનાવ્યો છે કે રોજ 5 થી 6 સવારે 1 કલાક રામ રામ લખું છું. પછી મારું રૂટીન શરૂ થાય છે. અને દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, જય જય જલારામ. જલારામ બાપાએ જેમ રામ નામના મંત્રથી તરી ગયા કે રામ નામથી મારો જે કાંઈ ઉદ્ધાર થશે, અને એના માટે થઈને શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ, નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંચારુણમ, કંદર્પય ગણિત અમિત છબી નવ નીલ નીરદ સુંદરમ, પટ પીત માનહુ તડિત રુચિ સુચિ નૌમી જનક સુતાવરમ, શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ, આજાનુ ભુજ સર ચાપ ધર ગ્રામ જીત ખર દૂષણમ, ભજો દીન બંધુ દિનેશ દાનવ વંશ નિકંદનમ, રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ. એટલે દરેકને એવું હોય, કોઈ એમ માને કે હું ધ્યાન કરવાથી ઈષ્ટદેવને પામી શકીશ, કોઈ એમ માને કે માળા કરવાથી હું ઈષ્ટદેવને પામી શકીશ, કોઈ યજ્ઞ બીજી કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરીને ઈશ્વરને પહોંચવાનો માર્ગ કરે. રામાયણમાં 9ધા ભક્તિ સબરીએ બતાવેલી છે કે જુદા જુદા 9 માર્ગો છે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો. એમાંથી સૌથી શ્રેષ્ઠ નામ જપ આ કળિયુગમાં